બેટા એ રંજ્યા ઉઠ બેટા તમાર સોડી હજી ઊંધી ચમ હોઈ રહ્યો તું કેટલી વાલી પણ થોડો ઉઠ કચાર નો ઊંઘ્યો છે ઘડીક વાર હેડ કે કોમ લગી થોડો માર કોમ સે ઉભો થા હું કોમ છે તારે બેસ એ ના હોય તો જા જી આવજે ગલ્લે લે આ 100 રૂપિયા લું ને એ થોડો લોટ લેતો બેટા અને થોડા ચોખા લેતા ને તે વળી ખીચડી બીચડી રોધીને આપણે ખાઈએ માર છોડી અને તું કેટલા વાગે આવશે અડધી રાત સુધી તું આવી ફર ના કરવાનું બેટા ટાઈમે આપણે ઘેર આવવું પડે અડધી રાતે 1 વાગે આવે તો તું ના આવ તો મને ઘડીક વાર હક વારો નહીં હોય તો હું આખી રાત જાગું છું કે હું લાવવાનું ગોળ ખીચડી કહું કીધું લોટ લાવવાનો છે ચોખા લેતો આય ને પેલું થોડું મરચું લેતો આવજે ને તે મરચું ખીચડી એ કરીને ખાઈ લઈએ હવામાંથી બધું લાવવાનું અમે થોડું લાવજે અને બેટા આવી તે રખડવાનું મેલ દે ને આવી લોકો વાજે આવી નહીં આપણે ફર કરવાનું બેટા આપણા ઘર હોમું તો જોવું પડે કે હા જોયું છે હા બે હતા આ તું હાલ જઈને મોઢું ધોતો જજે વાળ ઊંડી વાળી જોવે હો બાબા ભગવાન અલે બેટા તું હું કરીને આવ્યો અલે બેટા તું હું કરીને આવું ઉભો થા પાછો પીને આવ્યો હા બેટા પાછો પીને જ આવ્યો ને તું બેસ તારે ગયડી માં હું તો જો હું લેવા તમે આવી તમારો મન ખૂબ બગાડવા બેઠા છો જીવ કીધી મૂછો તન ના મેં તને લેવા મોકલ્યો લાય છો જીવા ટાઈનું લાય હું આ ટાઈનું લેવા મોકલ્યો તો એ તો ગલ્લે પડી બાલી હા તું લઈ આય એટલે તું અત્યારે એવું જ કરી ના હા જે પૈસા લેતા એનું બધું વેડી માં જ આવ્યો તું હા નહીં પીધું પીતો અરે ભગવાન ઓના કરતી તો મને મોત આલે તો હારું તમારી લાયો મારે નાજી બાલી ગાળો ના દે ગાળો ના દે બાલી હું તારો છોકરો તમે ના કરતી તો પથરા જણાવત ને તો મને દુઃખ ના હોત પથરા જણાવત ને તો મને મારા મન માથે કશું ના હોત કરમો પે બાલી તમારા જેવો વસ્તાર પેદા કરીને તો બાપ જો હતો ને એવો ને મારો વસ્તાર પાછો મારો તો મન કોઈ મની મજ્યો ઓય નહીં હવે તું રોટલી બનાય રોટલી બનાવ કરવાનો હા તમન તો લાઈ કાલ તમારા પેટ ભરવાની લાયો છું પણ માં ચોથી ઉસીના પાછીના લાઈ તમારા પેટ ભરાયો છે ને તમને નહીં ખબર ગવરી બનાય કે બાજરીની બનાય પણ રોટલી બનાય ઓ કશું નહીં લોટ બોટ ઘરમાં કશું નહીં એમની 100 રૂપિયા લઈને નતા મોકલ્યા 50 ઘરમાંથી માંગ્યા હતા રોટલી બનાય ઓબર્યું આટલામાં બધાને ઘેરથી માગી લાઈ રોધી ના લ્યું મિતન અત્યારે કોઈને પાછું આલ્યું નહીં કના ઘેર હું મોઢું લઈને માગવા જો ખબર નહીં કે મારા પેટા પાટા બોધી લોકોના ઘેર મજૂરી કરે હું કોઈનું હારું ખોટું લુગરું પહેરી દાડા કાઢું છું લોકોના ઘેરથી માગીને લાઈન તારા પેટ ભરું છું તું ચમ મારા આવા કર્મે પડ્યો ઘર મેં જતું રહું કોઈ ઘર મેં વાત સુખ શાંતિ રડી ખોપ કે હું એમ કહું છું મારા આવડા છોકરા હું ભૂખ હોય હા મારા લોકોના ઘેર આવી લુંડા પણ કરવો પડે ઉલ્યા રોબ છે રોય દે ના ગોદરું મેલ દે કરબો એડ અબ સોલી રે લે અરે હાય આ તો ખાસું મોરું થઈ ગયું તો નહીં નક બાપા સારું કરજો છોકરા માર મોરું થઈ ગયું ને મારા હું બેડા હાથી આવી જો રોજ આવું છું ને આવીને ફટાફટ કોમ કરી મેલો એ બગડો મેલજો ને હિવાર ઉરા દે પડી મેલો બા મારે મને સારું નતું આજ એટલે ખબર પડે છે કેટલા વાગે આવો છો 10 વાગે કોમ આવો છો એટલે કે દૂધ ખાવાનું વેલા ઉઠીને આવી જવાનું મને બે એ દાડા પડી મેલો એ બધું પડી મેલજો હો પડ્યા જોડાન બોલા હું હાલ કરી દઉં નહીં કરું આજથી મારા કર કોમ તમે આવતો નહીં જોતો જ નહીં મારો બા પણ મેં પેલી સમલીન રાશી અત્યારે નક્કી કરીને જ આવ્યો છું એ હમણાં આવે છે પણ બા એ આજનો દાર મને સારું નતું ને એટલે મને મોડું થઈ મારે હો એ બધું રોજ ના હોય આ બધો નાટક કરવાનો હેડવાન કરો ઘેર હો હેડવાન કરો જો
ઓય મારા અહીં આપવાનું જ નહીં. પણ હું તમને એવું જ એક દાર એમની મફત કામ કરી મારા મફત નહીં કરાવવું ભાઈ, કીધું ને. રોજ રોજ દાડો આપવાનું 10 વાગે ને 11 વાગે આ રીતે કામ કરાય. આ તો બામણ પેલા મારા 60 રૂપિયા બાજી એ તો મને હાલ દો હના 60 રૂપિયા આગળ આ સુધી છે ખવડાવી પીવડાવી નહીં બધું. હના પૈસા પણ ભાઈ તો તમે વધેલું ઘટેલું હાલ દો પણ તમે હેડવાનું કરો ને યાર, પણ ખોટા મજૂરી- મગજ ખરાબ થશે મારું. મારા જે ભાન માં બધું જ્યુ તેલ પીવા ઘેર ને કામ કરો. મજૂરીના પૈસા તો હાલો મારચો વધારાના લેવા છે. ના, મારા ઘેર આપતો જ નહીં. એ તો પેલી સંભળી આવે છે હમણાં. હો ગરીબની હાય લઈને હેડવાનું કરજો ખોટો હમણાં. હેડવાનું કરો જે કર. સમજાવું છું તારની આ મસ્તી નહીં. 11 વાગે હડી આવું છું ના તો એમાં કરે. આ તો અબ્બા દે ગોમનો રખડતો પાડા અબ્બા દે હોકો લઈને જ બેહું છું. ઉપર બેહીન હોકો બોધી શીલ બોજી કાઢું. ખબર નહીં મારી ગાયો ને મારી પાડીઓ ને મારો ભેટો મિલે છે તારે નાના કે પુરાવો પચ્છમીઓ પાટ જાડેજા રાજા પુરાવો પચ્છમીઓ પાટ એરે પાટોમો સાહેબ આવશે રામય લખધણી એ પુરાયો પચ્છમીઓ પાટ ઓ સતી રાણી પુરાયો પચ્છમીઓ પાટ સાહેબ આયા ને જેસલ ઊંઘિયા રામય લખધણી આ નસીબમાં તાન ભગવાન ના હોય ને તો કદી ના મળું ભાઈ. ગમે તેવા કરીએ કરમ કરીએ તોય ના મળે. કરમ હારો કરવો પડે. તાન આપણ કોક નડતું હોય તો અરે આ કાળિયા દોડ કાળિયા પટ્ટી મે કાળિયા દોડ તો વળી પાછો કાળો આગળ કાળો પકડ ના થાતું લઈ ના થાતું પકડ બસ ભાઈ પકડ જો ઉભો રહે પકડો બાપા પકડો. સગડો પાડે છે. પકડ સગડો પાડે છે. બાપા સગડો પાડે છે. સગડો પાડે છે. લઈ લે ઉપર લે ખપકડ શું કર્યું બી પીધેલો છે ઓહો બાપા ઓહો મે કાઈ છે ઓહો જોક આ સગડો થાય. કના ઘરમાં હાથ નાખ્યો થી સાંકરામાંથી ઉઠાય દેશી પોટલી બાપા દેશી પોટલી બોતવાનો નહીં હું એકલો રાગ મહિનાખું બાપ મહિનાખું ઉઠાવી તું ઉઠાવી સગડો આલો બાપા આલો સગડો બોલાઈ માને બોલાય એને માને બોલી દાદા બોલી જાવ બોલાય બોધી રાખું છું કાન આ સંસ્કાર આલ્યા છે દારૂ પીપીને કોટલે પીપીને આ બધા ધંધા જ રહ્યા છે. આમાં નહીં પીવું હા નહીં પીવું. સામાન ઉઠાવ્યો શું કરવાનું લે અને મારો બીજો સામાન ખોવો છે તું જ લઈ જવું કે લે હેડો ઘેર હેડો પેલા મારા પણ હું થયું છે ભાઈ એમ તો કયો મન હા એ મારા બાપુ કે હા મારા બાપુ ભાઈ અડીએ ચડાઈશ ક્યાંક મારસી આવું થયું છે મારા ઘેર આવશે એટલે ખબર પડશે હું થયું છે. મારો હું 3 ફર વસ્તુ જતી રહી 3 ફર અમાર 25 ગેસ નો બાટલો જતો રહ્યો વચ્ચે મારા પેલો પાડો હતો એ કોક લઈ ગયું તું. લે પીવું છે પાણી લે પી પાણી લે તારા ગોગરા બેરું લે કે પી લે ખબર પડે પાણી પી લે પાણી છો બાપા પાણી પોસો જમ બોધ્યો માર છોકરા માલી મારે છે છોકરા જમ બોધ્યો ભાઈ છોકરાને અબરો અડછોડે છોકરાને ના કે તમારા નજરે હમણાં હાલ પડવા મળશે ને તો જીવ બળશે એના કરતી ભાઈ આવ ના કરે
બેટા દારૂના નશામાં સાંભળી લ્યો બધા લ્યા દારૂના નશામાં આજે ઝઘડો ઉઠાયો મારો એ ઝઘડાનો ભાવ પડ્યો છે 4200 રૂપિયાનો ઝઘડો આજ ઉઠાયો એના આગળ મારા એક પાડો ખોવાઈ ગયો ગેસનો બાટલો હા બાટલો ખોવાઈ ગયો કલ્ટીનો દાઢો ખોવાઈ ગયો આ બધું કોણ ઉઠાવે છે? ભાઈ છોકરો ચોરી ના કરે બુધાબા તમને ખબર નથી દારૂ પી પી હસવા કરતા મેં જોયો હો સોરી ના કરે હગ્ગા હાથે પકડ્યો છે મોડો મોડો ઇસકા હું તમાર ભાગે પારું મારા છોકરાને છોડ દો આવા કદી હું નહીં કરાવ આગળ રૂપિયા કોણ હાલશે આગળના તમે હાલશો હું ભર દે ભાઈ હા? હું ભર દે ભાઈ બુધાબા લાસુમાં તમારા લીધા દવા દઉં છું કે જેલમાં ગાલી દો અમને 5000 રૂપિયા ગમે તે કરીને આલી લેજો તમે હા? આગળના 5000 રૂપિયા આ બધું જ્યું છે ને એના 5000 રૂપિયા ગમે ત્યારે ભરી દેજો હું ગમે તેની મજૂરી કરીને લાઈન તમારા પૈસા ભર દે આ લઈ જાઓ. મારા છોકરાને છોડ દો અને આજ પછી આ ઘરમાં નજર નાખશે ને ભાઈ નાખશે મારું લઈ દો ના નહીં પણ જો આજ પછી મારા ઘરમાં નજર નાખશે ને તો બોડી તોડી નાખશે હું બોડી ભાઈ નાખશે હું લઈ જા છોડવા દે બેટા છોડ દે પણ તમે આ દારૂ પીવરે પીવરે ગામમાં ચોરીઓ કરો તમે કઈ નહીં શકતો મને નથી ખબર બુધાબા ભાઈ રવા દે. ભાઈ રવા દે. કદી ચોરી નહીં કરે બુધાબા કે આજે મર જા આવતો ના કદી તો મહિના છે આ ફરતો ઉપર હે લઈ દો ભાઈ મારે નહીં કરે. તું રવા દેજે ઉપર તું જપજે ચંપલ આ દે ચંપલ. બેટા ચંપલ લઈ લે તું એવું લેવા ચોરી 5000 રૂપિયા. 5000 રૂપિયા પોકાડ દેજો પૈસા થોડો ટેમાલો બા ટેમાલો થોડો 2 મહિનામાં પણ 5000 રૂપિયા હું વિધવા છું હું કીધું લે મનકો હું બગાડો કીધું કે ભરે ગયો હું કીધું કોઈને કીધું ના ના હું કીધું ને હું કીધું બાપા કીધું લે હું કીધું અડે ભાઈ ગાળ તો નહીં બોલ્યો ગાળ નહીં બોલ્યો ના પૈસા મરી જાય હાર લઈ દો કાનું માનું દતું બોલ્યા આગળ આ તો ભાઈ ગાળ બોલ્યો હોય તોડી નાખો તમે હાલ હમણાં સાર કાઢ સ્કૂટર તમારી આડો બાપ પગરના છોકરા રહ્યા આ બાપ પગરના આમ વિધવા મા બાપરી બાપા જોજો એક દારૂડિયો છોકરો છે ને અને આગળ પાછળ પેલા લગીને શરમ આવે છે મજૂરી એટલી કરે છે ને પેલી પણ પેલો બધું પીવા કાઢે છે ખાવા નહીં ખાવા પણ હમું તો વાપરતું નહીં કોઈ કહેવા વાળું નહીં ભાઈ તાને છોકરોને લેડો. કોઈ કહેવા વાળું નહીં ત્યાં જો ઘેર હેડો મારા બેટા એક હમણાં લમડો જ કરતા નહીં અત્યારે આ જિંદગીમાં કદી કોઈને 1 રૂપિયો ઉછીનો ના હલાય ઉછીનો તો હમુદો હલાય જ નહીં અને લીધા પછી તો હમુદા હમુદ જોતા મને એ ઉભો રહો લ્યા હમુદી બુદ્ધિ થાય તમારામાં તારી માના બેનામાં રૂપિયા લેતા આવડે છે હમુદા હાલતા આવડે છે ને હાલતા આવડે છે મારા ઘેર આવીને પૈસા લઈ જાવ છો 2 જણો અને હમુદા હાલતા આવડે છે હમુદા હાલવા નામ નહીં લેતો હાથ નહીં પડવાનો અરે હાથ નહીં તો હું પાડવા લેતા પૈસા મરી જાય હાલ હાલ દે પૈસા ઉઠ હા તો તારા ખીસા બોલે ફરતો હોય પીવા પૈસા મળે છે તમે તો થોડા પીવા આવ્યા છે પૈસા મારા પૈસા તો મારે એડવા પૈસા ફટલાઈ હાથમાં આવું છું બાના હાલતા નહીં આવડતા મળી જા હાલ એ તારી માં પણ ઘેર હાલ માં ઘેર નહીં ચો થઈ જા ખેતર ટૂંપો દઉં તું હિલે ખેતરમાં હેડી ના તું હેડ સાપલ જો તે લેવા તું હેડ જમ કેટલા દાડી માં આવતો નહીં 2 જણો આટલું એક માર પ્યોરનું આયેલું પડ્યું છે તે આવે ને હાય ભગવાન તો આટલું હાલ લેવું ઘરમાં ખાવા એક દોણોય નહીં કે કોણોય નહીં ભગવાન આવી ખોટી પરીક્ષાઓ શું લેવા લઈશ ગોડાબા પાહુ હું કરીને આવ્યો બા ફૂલેવા હેરાન કરવા તમે મરા છો ચિયા ભરના મારા દુશ્મન પેદા થઈને આયા છો એ બધું તમારું બધું લફારા મારા નહીં કૂટા મારા મારી એક જ વાત કે મારા પૈસા રૂપિયા 10,000 રૂપિયા આલી જવાનું કરજો મારા બીજું કોઈ જોતું જ નહીં ગોડાબા આલ દેશું તમારા પૈસા તે પણ ચાલ આલી જાઓ એમ કેવું છે ચાલ આલી જાઓ મારા કઈ કહેવાનું કરમો કેટલા પૈસા રૂપિયા 10,000 થયા છે થોડા કરતા જેના તો કોઈ હાલવાનું નામ નહીં લેતો પણ ગોડાબા મેં તો થોડા કરીને બહુ 500 રૂપિયા લીધેલા છે મારા 10,000 સુધી થઈ ગયા અરે તમારું નામ લઈ લેજો નહીં ચાલે પૈસા નહીં લેજો
લીધા જ તે આવી દે આવું 500 તમે લઈ જાઓ 9,500 રૂપિયા માર છોકરાને લઈ ચડા છે સમજાવો તો શી ખબર હું લેવા તું મારો આવો દુશ્મન થઈને પેદા થયો છું મારો મન કોતી ચમ બગાડ્યો છે એ બધું કરવા કહેવાનું આ મારા કઈ નહીં કહેવાનું બાબા, પણ પણ તમને ખબર તો છે કે હું ભાડાના ઘરમાં રહું છું ને મને ખાલી રૂમ આલ્યો છે ને એટલું શું ઘરમાં કશું મારે બે ઠીબો સિવાય મારું કશું છે નહીં. એ કોઈ ના ગાતે થોડી ભરો પણ મારા રૂપિયા જોઈ તું લેવા આવું કરે છે આ મોટું મારા હમું જોતો નહીં આ વસ્તી મારા મોઢા ચૂંટી ખાય છે મને શું કોઈના ઘેર આ પાક જવા જેવી તી રાશિ નહીં. મારા તો જો હું તો ચોખ્ખી કહી દઉં મારા પૈસા જોયે મારા પૈસા કે હું ખાવાનો નહીં આપતો મારો આ રૂપિયા જોઈ માગ અરે તું મેં આખો છો જોઈ જ ન દોત પાણી માન દીનો પીપીન મારો ઘર મોબારા ચડાય છે અલી બત્તા કે લોકોના ઘેર ચોરીઓ કરતા પ્યાદો છે લોકોના ઘેર નોમો કરતા પ્યાદો છે મારા તો મનકોમાં એ તો કોક દે દીધા હાલાવા ને તો પછી હાલવા પડે છોકરો તમારો છે તો બીજા કોકનું તો જજીલા યાર એટલે હું મારું ઘર નેટ ચલાવવાની વાતો કરું છું કે ચિયા ટાઈમ મારો છોકરો પૂછ્યો ના આઉંગા ચિયા ટાઈમ હું પૂછી ના આઉંગો એવું મારા તો વિચાર રૂચી મારા પૈસા જોઈ મારા બીજી તમારી કોઈ વાત પડી મારા પૈસા તો જો ચોખ્ખી વાત છે હું તો પોલીસ કેસ કર્યો અને ભરાઈ રહ્યો બધો પછી છેટ ઉજ્યો ઓ બાબા આખું ઘર મુચી ફેવરી વાળું છે ને બધી મને ખબર છે ગોડાબા મમ એ કોણો ભેગો કરી અમદાવાદ આંકડો રોજ રોજ હું તમને ચોખ્ખી વાત કહી દઉં કે મારા ખરા હું તમને છેલ્લા 15 દાડા આલું છું 15 દાડા મને રૂપિયા 10,000 ગણી આપજો ને પછી તો હું પોલીસ કેસ કર્યો તો એક જ ડબ્બામાં બધો આવી દો અમોય આ જવાબ બાલ આ વસ્તી જો જીપા નહીં દેતી બધો તો આખું ગમતો હોય હા લઈ લો જી વસ્તી જોવા છે પૈસા મળી જશે શીશી ત્યાં કરો ચિંતા નહીં મારા કરું હું છેલ્લો વાયદો કરું 15 દાડામાં 10 રૂપિયા 10,000 એક ઓનો ઓછો ચાલશે નહીં મારા રૂપિયા જોઈ ના હું તો સીધો પોલીસ કેસ કરીશ હા હા રે તો પછી હા ભલે દીવું લે મને જીબ્બા જેવી નહીં રાશી હું લેવા કે વાયદો થઈ ગયો બાલી અને ભાઈ તો જોતી લાઈન તું આલે તારા બાપને તો મને હક નહીં જીબ્બા દીધી મેં કીધું મારા પેટના હું તો આમ મોટું કરે ને મારા પેટના કહું હું એવું મોટું કરે ને ના મને કીધા મારા છોકરાને ભણાય ને ગણાય તું તો તારા બાપનો સોયલો ને બતા મારા દેશી બો ભણવા નહીં હોય લી તું બતા પૈસા તો બોલ દો ભાઈ હક તારો બાપ દારૂ પી કરતો તો ને હક હું ટાઈમે રોટલો નથી ખાતી કોઈ દાર મી હારો હાલું નહીં બાર્યો અને અસ્કેર એ તારો બાપ પીને પેપ્સા બધું કોવાઈ ગયું ને અસ્કેરે મારું અડધું જીવન રંડાપો ગાળવો પડે મારે બાપા પીધો એટલે મારા પીવો પડે વારસાગત બાપુ વારસાગત આવી ના હોય હારી વારસાગત તો તમને ચમ નહીં લાગતી ચમ એવું ના થયું કે મારા બાપને મારી માનો કોદાર હક વારો નહીં આલ્યો પણ મારી માનો હું દુઃખ નહીં પડવા દઉં ચમ તને એવું ના થયું તારી માને તો હરકો તારા બાપને તો કદી આમ હરકો રોટલો હરકો લુગડું નહીં પહેરાયું પણ તારા તો મારા ઓમું જોઉં તું કે હું જોઉં છું તું બધી જા તે માનો ઓમું જોવું તો મેલ દે પીવાનો મેલ દે એ ભગવાન લઈ ના કરતા આ એક માના હોમું એના છોકરાનું જીવન બરબાદ થાય તો હું નહીં જોઈ શકતી મારું કાળજું કપાઈ જાય છે મેં આદમી અંગર તો આવું જીવન કાઢ્યું પણ મારો છોકરો એનું જીવન હજી ચાલવે નહીં થયું અમુક ભાઈ 2-5 રૂપિયા તો આલો કોક 2-5 રૂપિયા તો કોક આલો ભાઈ ભગવાન છોકરા તો આટલું કરવું પડે છે મારે
કાકા, બે પાંચ રૂપિયા ચાલો, કાકા. હા થોડા પૈસા બેઠો છો માજી તમે હું આ ભીખ માંગવા બેઠો છો ભાઈ ભીખ માગવાનું મજૂરી કરો માજી ગભર્યું કોઈ ભીખ માંગવા ના બેહાય ભીખ માગવાની વાત નહીં ભાઈ, ઘણો દુઃખ છે ભગવાને. દુઃખ તો અમે છે બધા પણ શું દુઃખ છે તમારા મારો છોકરો છે તો દારૂડિયો છે ભાઈ, હે છોકરો દારૂડિયો છે ને એના લીધે મારા ઘણો દેવો થઈ જશે ને વસ્તી મારા ઘેર આવીને ધંપસાળા કરે છે. ના કોઈ કોમા રાખે છે ભાઈ કે ના કોઈ કટકો રોટલો હાલવા તૈયાર નહીં. અત્યારે એક ટાઈમનું ખાવું હોય ને તો ફોફો પડશું, આમ ભગવાનને અરજા કરું કે ભગવાન ચોકથી થોડું મારું ને મારા છોકરાનું પેટ ભરાય એમ કરીને દાડા કાઢું છું. વસ્તીઓમાં આવે છે ને પૈસા લેવા જતો એ મારે હું કહેવાનું છોટી લાઈનું દીવો ભરું ભાઈ. આદમીએ દારૂડિયો હતો પાછો છોકરો એવો પાછો મારા મરી ગયા પેલા તો એ તો જ્યાં પાછળ મારા છોકરાનો એ મનકો બગાડતા જ્યાં બોલો. આ દારૂડિયો તને આવું હે દારૂડિયો તો રણ કર્યું છે બાપે. અરે, હોડ ના બાપલ્યો? બાપા. આ છોકરા દારૂડિયા પાક બાપ દારૂડિયા પાક એટલે આવું થાય આવું થાય ભાઈ, લોકોના ઘેરથી માગીને લાઈને ખવડાવું છું બોલો. ખોટું માગશો નહીં ભીખ વાપર્યું લ્યો આમ છૂટા શીખા જઈ શીખર જે થાય ભીખ માગીને દેવું પડવું જ ભાઈ. કશો તો નહીં આ 100 રૂપિયા રે ઘેર જો ઉભા તો વાપર્યું ભગવાન તમારું સારું કરે અરે ભગવાન તો સારું કરશે વાપર્યું આલા ભગવાન તમને રાજી રાખો. ઘેર બધા છોકરા ખવડાવજો વાપર્યું છોકરાને ખવડાવવાની તો વાત છે. પછી કરીને લાઈને થોડું દેવું શું થાય? આ જો તો કોઈ નામાં કઈ ભીખ લાવવા લાગે હા? તો ઘેર તો ભાઈ થોડી વાર બેસજે, થોડા હા ઘણા તાર તમારી માગો તો ભીખ હા હું તો હું કહું હા, બાપા હા તમે મને પેન્ટ શેમ ના લઈ આલો કે નાઈટી લઈ આલી છે તે શાંતિ કા હેડું છો? પેન્ટ હજી તો હાલ નવરાત્રી તો આપા દે હાલ તારે પેન્ટવાનું શું કરવું છે આખો દાડો પેન્ટ છાલ લીધો છે લ્યા નહીં બાપા. ગુજામાં એક તો હમું તો એક કરી છો ફરજ બધો હા એક કરી નવરાત્રી આવે છે એક પેલું કહી નાખજો. થયું પેલો તમે દર વખત ગોતો ને નોરતોમાં પણ હોય તો બધું સંજોગ યાર ગઈ નાખો કે બહુ હતો હા ના હાલ નહીં હા? ખબર્યું? તો બોલ પાવળો થાય ખોટી કાઢ કશું વાળો ના થાય કાલે હા. ઓ હો આ તો વાયકન બેઠી છે લ્યા કોણ છે? આ જોક ચોકાન બેહી આપણા ગોમ લાસુ કમ લાશું જોકા લાશું અલ્યા ઓય કરે વાટકો લઈને બાપા તપેલું લઈને હા અલ્યા કોઈ ફોન કરતો હોય તો ઓકે જો બે રૂપિયા મળે હાલતા જ પક્ષી. પેલા 5000 રૂપિયા હાલવાનું કરો પોત પછી લેવાની વાત ઓળખો તો પેલા આ રસ્તામાં છોટી ગયો તો ભીખ માંગવા હા તમારા ભાડા પૈસા મેલી જો એ છોકરો બોકરો બધા ચોરી કરી ઘરમાંથી સગડો લઈ ગયો છે કલટીનો દાઢો લઈ ગયો છે બધું લઈ ગયો છે પૈસા કોણ મેલશે તમે કેટલા દાડા આલ્યા હતા પૈસા હાલવાના પૈસા હાલ દે બુધાબા, મારે તમારા પૈસા ચો રાખવા છે. આજ મારો છોકરો આવો વાંચે છે નકર હું કોઈના તુંકારે પોણી ના પીવું બા. એ તો પણ પહેલા જોવું પડે કે સળાયો છે બાપા પહેલાથી સળાયો છે ફોર પાડી દેવા પડે આ એક પર ખાલી અરે એક પર ખૂબ પીના આ મસાલો ખાઈને ચોલો પડી હતી એટલે તાકાત છે કે ગજ્જી હોપારી કાંઈ મુઠામાં તમારા ભાઈ દારૂડિયા હતા, દારૂ પી પીને મારો મનકો બગડી છે. એમાં પાછળ છોકરો મારે એના એ બાજુ મારા ભગવાને મોઢી ધોઈ નાખવાનો તો પહેલા મારે કશું અભરવું નહીં લાગ્યું છો તું ભીખ માગે કે બસ એટ પડું અમારા 5000 આલી દેજો 5000 રૂપિયા તને જે મહિનો આલું છું મહિનામાં રૂપિયા કોઈ નહીં થાય રૂપિયા કોઈ ના થાય થોડા બુધાબા પૈસા તમારા હાલ દે, હું ચોય લઈને નાઈ નહીં જોલ્યો. મહિનામાં તાર જે કરવું હોય તું ભીખ માગે કે મરદ ના મારે લે લ્યા 5000 રૂપિયા ભેગા કરીને આલી લેજે ને ઘર બાર બધું હળકી મારે આઈ ભીખ માંગવા બેસી ગયો તો મજૂરો કરવો નહીં
મારા જેવા કોમમાંથી કાઢી મેલું છો મજૂરી કરવા જાય ભાઈ. છોકરો મારો આવો દુશ્મન જાજો છે પેલા બહુનો તે મારો આખો બહુ બગાડ્યો. છોકરા તક પેટે પાટા બોટીના ભીખ માંગવાના દાડા આયા. મારા આદમી મારો છોકરો હોત ને હારો તો મારે તમારી આવી વાતો ના વાપરવી પડે બુધાબા. છૂટા છૂટા હતા ને દુકાને આલી નોટો લાવી થોડા થોડા કરીને બુધાબાના 5000 ગોડાબાના 10,000 એમ કરીને નેટ થોડા થોડા કરીને મારે લેણો પૂરો કરવો પડશે. નકર મારો છોકરો બાપ મારા છોકરાને મહી નાખશે ને મારો મન કહું કોમનો રહેશે. છોકરો દખ તો માહિતર જીવાલ દઈ હ અને મેં તો ભીખ માગી છે કના દખ મારા પેટના ચીરા દખ હે કોકના દખ મેં થોડું કરીશું. બસ તારા હવે હારો ખોટો ઘણું કીધું ઘણું સમજાય કે બેટા વળી જા તારી માં હું જોઉં પણ હવે લસણે ચડેલા ના વાપરે આપણી વાતો ગમે તે કરી બધાનું ઉધાર હાલ દેવું પડશે. ઓમાંથી થોડું લઈને ના હોય તો કોઈક મંગાવું ને તેને કહું કે જા લોટ બોટ લે ને તેને રોટલો બોટલો કરીને ખવડાવું. માને તો જીવ બાળક ગમે એવો છોકરો હોય તો મા બાપ જો છૂટ્યો આપણે કહીએ પણ થોડા ઘણા કરીને ભેગા કરીને થોડા કરીને હાલ દઉં હવનો લેણો ચૂકતા કરી દઉં. રંજા છોકરા બેટા રંજા એ ભાઈ એ બેટા એ મારી જોડી છોકરા બા માસીઓ બેટા ઉઠ ભાઈ એ બેટા ઓ ભાઈ ઓ બેટા ઉઠો મારે સિયા એ ભાઈ જો હું તાર માં પૈસા લાવી જો એ બેટા હું તને રોટલો કરી ખવડાવું એ મારા છોકરા જો તાર માઈ એ ભાઈ એ રંજ્યા બેટી મને તો જોઈ ના લાવી એ ભાઈ ઓટો કે બેટા એ માર છોડી એ રંજ્યા જોક બેટા એ માર છોડી બોરા બેટા સંજ્યા જો છેલ્લી વખત કહું બધા જો મારું કીધું નહીં બોલવું અત્યાર સુધી તો નહીં બોલે પણ આવો પણ બેટા એ મારું છોડી એ ભાઈ એ બેટા કાવો દાડો તો જનતાર બાપ મારું એ તાર બધું લૂંટાઈ ગયું કીધું મારો છોકરો તો સન હું મારા છોકરાને ભાગ બનાય મારા છોકરાને કોઈ આવા દાડા નહીં બતાવું તોય પણ ભગવાનનું લાગેલું બધું જો જાય મારા જીવન હું કરવું બેટા મારા જીવન હું કરવું હવે એ જો આ દારૂન બારું પીપીન આ બધા તમે પેલું એ ના કર્યું હોત તો આજે તારો બાપ હોત ને તું એ હોત ને આપણે બધા જીવતો હોત બેટા દારૂ વાળો હોય તો એઓના ઘેર બંગલા તોડી બધ્યા તમે દારૂ પીપીનું કર્યું કયો તમારો ગયડો માહિતર ને તમે જીવતે જીવ મહી ના છો બેટા કોણ હતું કે મારું કોઈ નતું બેટા મારા બાપુ એ ના જોયું
દારૂ વાળો ના તો તમે મારા જીવન હું કરવું કે હું એ મરી જાઉં. માની બરાબર કગરી કગરી થાશી કે બંધ કરી દે બંધ કરી દે બંધ કરી દે. છોકરો ના બને દારૂમાં દારૂ હાથ જતો રહ્યો ને તો માનો સહારો જતો રહ્યો તો માએ જતી રહી. તો મિત્રો આ વિડીયોનું એવું કહેવું છે કે મહેરબાની કરીને આ નશે ના કરો અને ખરેખર આ નશો નહીં બરાબર તમારો જીવ લઈ લે અને તમારા પરિવારને કચ્છાના નહીં મેલે. તો આ વિડીયોને જોઈ અને મિત્રો કમેન્ટ જરૂર કરજો કે દારૂ પીવાય કે ના પીવાય. આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતા.